બહુ ઓછા લોકોને મિત્રો ખબર છે કે તારે જમીન પરની અંદર આમિર ખાને જે રોલ નિભાવ્યો છે એ જ આમિર ખાનના મોટા દીકરા જુનેદ ખાનને એ જ પ્રોબ્લેમ હતો જે ઈશાન અવસ્થીને છે, એટલે કે લર્નિંગ ડિસઓર્ડર ડિસ્લેક્સિયા. આમિર ખાને હમણાં જ ઇન્ટરવ્યુની અંદર આ વાતને શેર કરી. આ ડિસ્લેક્સિયા એ પ્રોબ્લેમ છે જેને અર્લી એજ પર જો આપણે ડાયગ્નોઝ કરીએ તો ઇઝીલી બાળકને એમાંથી બહાર કાઢી શકીએ છીએ. આમિર ખાને એ પણ કીધું કે મારો રોલ પણ ઈશાન અવસ્થીના ફાધર નંદકિશોર અવસ્થી જેવો જ હતો. હું પણ શરૂઆતમાં એને ન સમજી શક્યો, પણ આ મૂવીનો એક સરસ મજાનો મેસેજ છે કે ડિસ્લેક્સિયા આજની તારીખમાં નોર્મલ છે, બાળકોને થવાનો એના પાછળના ઘણા બધા કારણો છે. પણ જો તમારી આસપાસ કોઈ ઈશાન અવસ્થી હોય તો આપણે ચોક્કસ એને બચાવી શકીએ છીએ. ભાઈ આપણને તાવ આવે તો ટ્રીટમેન્ટ કરાવીએ તો સાજા થઈ જાય છે ને, બસ એવી જ રીતે આ વાત છે. એમની પણ યોગ્ય ટ્રીટમેન્ટ કરાવીએ એક્સપર્ટ પાસે તો એમાંથી પણ આપણે બાળકને બહાર કાઢી શકીએ છીએ. ડિસ્લેક્સિયામાં મોટાભાગે બાળક થોડું વાંચવામાં સ્લો થતું હોય છે, થોડું શબ્દ શીખવામાં થોડું સ્લો આપણને લાગતું હોય છે, બી ડી સિમિલર જેવા લાગતા શબ્દોમાં ક્યાંક એ અટવાતો હોય છે, રેકગ્નાઇઝ કરવામાં ક્યાંક એને પ્રોબ્લેમ થતો હોય છે, જે આપણે તારે જમી પર મૂવી જોયું છે. આપનું આ વાત વિશે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. પણ હા, આપણે આવા ઘણા ઈશાનને બચાવવાના છે. સાથે મળીને આ વાત પર વિચાર જરૂર કરજો.